नमस्कार, आप देख रहे हैं एबीपी न्यूज। मैं हूं निशा, ले चलती हूं आपको खास खबरों की ओर। થરાદ તાલુકાના જમણા મુખ્ય કેનાલમાં નીકળતી ઈઢાટા માયનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે રાત દિવસ કાળી મજૂરી કરી અને લાખો રૂપિયાનો ખર્ચો કરી પાક તો તૈયાર કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા અત્યારે ખેડૂતોએ ઉગાડેલો પાક મુરઝાવા લાગ્યો છે। સરકાર દ્વારા ઉનાળુ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે છેલ્લા અઠવાડિયાથી પાણી ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા તંત્રનો વારંવાર ધ્યાન દોરવા છતાં પણ પાણી રેગ્યુલર છોડવામાં ન આવતા ખેડૂતો ચિંતામય બન્યા છે। છેલ્લા 8 દિવસથી પાણી છોડવામાં આવ્યું નથી, જેથી કરીને ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ છે। આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નોંધણી ઈટાટા માયનોર સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમને પાણી આપવામાં આવતું નથી તો અમે વોટ પણ નથી આપવાના। શું કામ વોટ આપવા પડે, પાણી ન આપવું હોય તો, તેવા આક્ષેપો પણ કર્યા હતા। ભાઈ આ અઠવાડિયું તમે કેનાલ બંધ કરીને બેઠા છો તો અમારે પછી તમને વોટ કેમ દે? તો અમને પહેલાં પવરાવું તું નકા પછી હા હમુરથી બંધ કરી નાખો, હાથ ગામ હેરાન થાય ને। જો તમારે પાણી દેવાનું હોય તમે વોટ દેવાના, નકા અમે વોટ કાઢી દેવાના નથી। તમારે સરકારને શું અમારે શું કરવી છે? અમારે સ્વાઈ ને બરોબર છે। ચલો ટાઈમથી પાણી બંધ છે? અઠવાડિયું છું। પહેલા કેવી રીતનું આવતું? પહેલાં પછી આમને શિયાળે આમને કહ્યું અઠવાડિયું ચાલુ, અઠવાડિયું બંધ, અઠવાડિયું ચાલુ, અઠવાડિયું બંધ કરતા હતા। દેવું હોય તો પછી પૂરું જો, નકા પછી જો મત। હું એમ કહેવા માંગુ છું કે અઠવાડિયું તમે પાણી ચાલુ રાખો ને અઠવાડિયું બંધ રાખો તો અમારે સરકાર આ શું કરવાની? અને ખેડૂતોને અમારે હવાથી હવાથી પાણી પીવા ના મળે તો ધન અમે કઈ રીતે પકવાનું? અને ધન ના પકાય તો ધન લેવાનો તો અમારો 1 મણને 1 કિલો જણો હોય તો અમારે 1 મણ દેવું પડે, તો અમને કોઈ ખેડૂતોને કોઈ ચાહે રાઈડ કોઈ સાંભળતો નથી। અને અમે આ રીતે વોટ લેવા થાય, વોટ સક્રિય થાય અને અમે કોઈ એનો ભાવ પૂછે નહીં। અઠવાડિયું જો ઉનાળે બંધ છે ત્યાં અઠવાડિયું ખટે અને શિયાળામાં અમને અઠવાડિયું ચાલુ અઠવાડિયું બંધ, તો કાયમ માટે આ રાખો તો બંધ કરી નાખો।